નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હવામાન વિભાગે રાજ્યમાં ઠંડીને લઈ આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો મોટા ભાગના જિલ્લાઓમાંથી 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટ્યું છે। તો નલિયામાં સૌથી ઓછું 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17.5 ડિગ્રી નોંધાયું છે। અમદાવાદમાં 24 કલાકમાં 1 ડિગ્રી તાપમાન ઘટ્યું છે। તો ગાંધીનગરમાં 17.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આગામી સમયમાં ઠંડીનો ચમકારો અનુભવાશે અને ઉત્તર પૂર્વથી તરફથી પવનની દિશા થશે। દેશમાં શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે। ગુલાબી ઠંડીનો સમયગાળો પણ પૂરો થવા જઈ રહ્યો છે। ડિસેમ્બર આવશે ત્યાં સુધીમાં ગાઢ ધુમ્મસ સાથે હાડકા થરવતી ઠંડી પડશે। તે જ સમયે કેટલાક રાજ્યોમાં તોફાન અને ગાજવીજ સાથે વરસાદના વિનાશનો સામનો કરવો પડી રહ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો 23 નવેમ્બરથી જમ્મુ કાશ્મીરના પહાડોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે, જેના કારણે પહાડી રાજ્યોમાં બર્ફીલો પવન ફૂંકાઈ શકે છે। પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદની સંભાવના છે, જેના કારણે સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી વધશે અને તાપમાનમાં ઘટાડો થશે। ભારતીય હવામાન વિભાગ એ ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીનું એલર્ટ આપ્યું છે, તો દક્ષિણ ભારતમાં પણ વરસાદનું યેલો એલર્ટ છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।